ચોરાહા પર અચાનક એક ચીસ ગુંજી. એને માર્યો, હજી પણ ઊભો છે. સામે ફાટેલા કપડામાં ધૂળથી ઢંકાયેલો એ માણસ કંપતો ઊભો હતો. દેશ બચાવો. રાહ જો, પહેલા વિડિયો બનાવું. આજનો કન્ટેન્ટ સેટ છે. એટલામાં એક પથ્થર જઈને સીધો એ માણસના ખભા પર વાગ્યો. માફણસ એક ક્ષણ માટે વાંકો વળી ગયો, પછી અચાનક સીધો ઊભો રહ્યો. કંપતા હાથથી કપાળ પાસે સલામ મારીને એ બૂમ પાડી, જય હિન્દ. ઝાફડી એક સેકન્ડ માટે ચૂપ રહી ગઈ. પછી ફરી હાસ્ય ઉડ્યું. બે જુઓ, પાગલ ફોજી બન્યો છે. કોઈ બોલે આ દેશ બચાવશે, પહેલા પોતાને બચાવે. પણ એ જ ક્ષણે દૂરથી સાયરનનો અવાજ આવ્યો. એક બાદ એક સૈનિકી વાહનો ચોરાહા પાસે આવીને અટકી ગયા. લોકો ચોંકી ગયા. પાછળના કાળા વાહનમાંથી એક વડીલ ઊંચા દરજ્જાના આર્મી ઓફિસર ઉતર્યા અને એમની નજર સીધી એ માણસ પર ગઈ. જય હિન્દ. મેજર અર્જુનસિંહ રાઠોડ. ચોરાહા પર શાંતિ છવાઈ ગઈ. જેને બધા પાગલ સમજી રહ્યા હતા, એ તો જીવતો દંતકથા હતો. અમદાવાદથી થોડું દૂર આવેલું નાનું શહેર હતું, ધોળકા અને બાવળા વચ્ચેનું. એ જૂનું રસ્તાવાળું બજાર, જ્યાં સવાર ચાની વાટકીના ધુમાડાથી ખુલતી અને સાંજ ગાળો, ગપ્પા અને મોબાઈલના રીલથી બંધ થતી. બજારના ચૌરાહે એક જૂનું પીપળું હતું. એની બાજુમાં ચાની લારી, સામે બસ સ્ટેન્ડ અને એના જ ખૂણે છેલ્લા 6 મહિનાથી એક માણસ દેખાતો હતો. ગંદા, ફાટેલા કપડાં, ખભા સુધી ઉતરી ગયેલા અનિયંત્રિત વાળ, ચહેરા પર ધૂળ, આંખોમાં એક અજાણી બેચેની અને હોઠ પર વારંવાર એક જ શબ્દ, દેશ બચાવો. શહેરના લોકો એને પાગલ કહેતા, બાળકો એને જોઈને હસતા. ક્યારેક કોઈ પથ્થર ફેંકે, કોઈ પ્લાસ્ટિકની બોટલ. ચાની લારીવાળો રમેશ તો એને જોઈને દરરોજ એક જ વાક્ય બોલતો, લ્યો ભાઈ, દેશ બચાવવાવાળા મહારાજ આવી ગયા. આજ કયા યુદ્ધમાંથી આવ્યા છો? આસપાસ બેઠેલા લોકો હસતા, મોબાઈલમાં વિડીયો ઉતારતા. કોઈ એની નકલ કરે, કોઈ સેલ્યુટ મારીને મજાક ઉડાવે. પણ એ માણસ ક્યારેક ગુસ્સે થઈ જતો, ક્યારેક ડરીને સિકુડી જતો અને ક્યારેક એકદમ સીધો ઊભો રહીને એવી તીવ્રતા સાથે સેલ્યુટ કરતો કે 2 ક્ષણ માટે બધાની હાસ્યરેખા પણ થંભી જતી. પણ પછી ફરી ગાળો, ફરી હાસ્ય, ફરી અપમાન. એ માણસનું નામ કોઈને ખબર નહોતું. લોકોને મજા માટે અલગ અલગ નામ આપ્યા હતા: કમાન્ડર, પાગલ ફોજી, દેશભક્ત ભિખારી, સલામીઓ. પણ કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે એ માણસની આંખોમાં જે આગ છે, એની પાછળ કઈ રાખ સળગી રહી છે. એ દિવસ પણ સામાન્ય જ હતો. બપોરનો સમય. મે મહિનાની ગરમી એમ પડતી કે રોડ પર હવામાં પણ બાફ નીકળતો હોય એમ લાગતું હતું. રમેશની ચાની લારી પાસે છોકરાઓ બેઠા હતા. એકનો મોબાઈલ હાથમાં હતો અને તે હસતા હસતા બોલ્યો, અરે, આજનો કન્ટેન્ટ આવી ગયો. ચોરાહાના એક ખૂણેથી એ જ માણસ ધીરે ધીરે ચાલતો આવ્યો. પગમાં જૂના ફાટેલા શૂઝ, જેમાંથી એકનો આગળનો ભાગ તૂટેલો. હાથમાં જૂની ટીનની ડબ્બી, જેમાં ક્યારેક પથ્થર નાખીને બાળકો અવાજ કરતા. દેશ બચાવો, એ બડબડાયો. ઓહો, રમેશે ચા હલાવતા કહ્યું, સૌ સાઈડમાં થાઓ, દેશ જોખમમાં છે. બધા હસી પડ્યા. એક કિશોર, નામ મુનાફ, આગળ વધ્યો. એણે જમીન પરથી નાનો કંકર ઉચક્યો અને એ માણસ તરફ ફેંક્યો. કંકર એની કાંધ પર વાગ્યો. માણસ અચાનક સિમટી ગયો. આંખોમાં ડર આવી ગયો. એણે પાછળ જોયું, જાણે ગોળી ચાલી હોય. ઢાંકી લો પોઝિશન, એ જોરથી બૂમ્યો. બાળકો વધુ હસવા લાગ્યા. અરે સાંભળો, હવે બોર્ડર ચાલુ થશે. પાકિસ્તાન આવી ગયું લાગે છે. પાગલને એક ઓસ્કર આપો કોઈ. એક પછી એક કંકર ફેંકાવા લાગ્યા. કોઈ મજામાં, કોઈ ક્રૂરતામાં, કોઈ ફક્ત બીજાની નકલમાં. એ માણસ પહેલાં દૂર ભાગવા લાગ્યો, પછી અચાનક ફરી વળ્યો. એની આંખોમાં અજીબ તોફાન હતું.
એણે સીધો ઊભો રહીને જમણો હાથ કપાળ પાસે લીધો અને બૂમ પાડીને સેલ્યુટ કર્યો. જય હિન્દ. હાસ્ય 2 સેકન્ડ માટે અટકી ગયું. પછી કોઈ બોલ્યો, અરે વાહ, હવે તો પાગલ ફિલ્મી ડાયલોગ પણ મારે છે. મોબાઈલનો કેમેરો નજીક આવ્યો. કોઈએ વિડીયો પર કેપ્શન પણ બનાવી નાખ્યું. જ્યારે 5G વધારે પકડે ત્યારે આવું થાય. ચાની લારી પાસે બેઠેલા વૃદ્ધ મનસુખભાઈ માત્ર શાંતિથી જોઈ રહ્યા હતા. એમને મજા ના આવતી, પણ એ કશું બોલતા નહોતા. આજકાલ ભીડ સામે માણસ સત્ય કહે તોય મજાક બની જાય. એ વચ્ચે એ પાગલ માણસ જમીન પર બેઠો. એણે ધૂળમાં આંગળીથી કંઈક દોરવાનું શરૂ કર્યું. ધ્યાનથી જોતા મનસુખભાઈને લાગ્યું કે એ કોઈ નકશો દોરી રહ્યો છે. લાઈન, બંકર જેવા નિશાન, તીરો. એમણે આંખો સિકોડીને જોયું. આને આવડતું તો બહુ છે, એમણે મનમાં કહ્યું. પણ પછી એક છોકરાએ જોરથી બોટલ ફેંકી. બોટલ એની ડબ્બી પાસે વાગી. માણસ ગભરાયો. ડબ્બી છાતી સાથે ચીમટી લીધી, જાણે એની અંદર એની આખી દુનિયા બંધ હોય. હટ હટ, કોઈ હાથ ન લગાડે, એ ગરજ્યો. એમાં સોનું છે શું? મુનાફ હસ્યો. રહેવા દે, પાગલનો ખજાનો હશે. રમેશ હસી પડ્યો. ખોલીને જોઉં? માણસ તરત પાછળ ખસી ગયો. આંખો લાલ થઈ ગઈ. નહીં, આ શહીદોની અમાનત છે, હાથ ના લગાડશો. હવે તો ખોલવું જ પડશે. મુનાફ આગળ વધ્યો. ત્યાં જે માણસે એની કાળી પડેલી ડબ્બી છાતી સાથે ચોંટાડી અને દિવાલ પાસે સિકોડીને બેઠો રહ્યો. એની કમતી અવાજમાં શબ્દ તૂટતા હતા. ટુકડી, બચાવવી છે. રેડિયો બંધ ન થવો જોઈએ. આ બધી વાત હવે મજાક કરતાં પણ આગળ નીકળી ગઈ હતી, પણ ભીડને માણસના દુઃખ કરતાં એની વિડીયોમાં વધુ રસ હતો. એ જ સમયે બજારના દૂરના છેડે અચાનક સાયરનનો અવાજ આવ્યો. લોકો વળીને જોવા લાગ્યા. કાળા રંગના 2-3 સૈનિકી વાહનો રોડ પરથી પસાર થતા હતા. આગળ જીપ, પાછળ એક કાફલો. લોકો તરત રસ્તા પરથી સરી પડ્યા. કોઈ મોટી ઓફિસર પાર્ટી લાગે છે. અરે, આવતીકાલે શહેરમાં સૈનિક સન્માન કાર્યક્રમ છે ને, કદાચ એ માટે હશે. રમેશે ચાની ચમચી હાથમાં જ રાખીને રોડ તરફ જોયું. બાળકો પણ દોડીને સાઈડમાં ઊભા રહ્યા. પણ એ પાગલ માણસની અંદર કંઈક વીજળી જેમ ખડકી ગઈ. એણે સાયરન સાંભળ્યો અને ક્ષણમાં ઊભો થઈ ગયો. એની ધ્રુજતી આંખો રોડ પર જ અડી રહી. હાથે ડબ્બી વધુ મજબૂતાઈથી પકડી. હોઠ કંપ્યા. કોન્વોય, એ ધીમેથી બોલ્યો. એસ્કોર્ટ, ડાબી બાજુ, કવર. મનસુખભાઈ ગભરાયા. આ માણસને આ બધું કેમ ખબર? વાહનો ચોરાહા પાસે ધીમા પડ્યા. આગળની જીપ અટકી, પાછળનો કાફલો પણ થંભી ગયો. 2 સૈનિક ઉતર્યા. લોકોએ સ્વાભાવિક રીતે વિચાર્યું કે કદાચ આ પાગલને હટાવવા આવ્યા હશે. ચોરાહે એકદમ શાંતિ છવાઈ ગઈ. પાછળના કાળા વાહનમાંથી એક ઊંચી કાયા ધરાવતા સફેદ વાળવાળા, ખૂબ જ ગૌરવભર્યા ચહેરાવાળા સિનિયર ઓફિસર ઉતર્યા. એમના ખભા પરના ચિહ્નો જોઈને ત્યાં ઊભેલા એક શિક્ષકે ધીમેથી કહ્યું, અરે, આ તો આર્મી ચીફ સ્તરના ઓફિસર લાગે છે. લોકોની આંખો ફાટી ગઈ. એ સિનિયર ઓફિસરે પ્રથમ આસપાસ નજર ફેરવી. પછી એની નજર સીધી એ ગંદા ફાટેલા કપડાવાળા માણસ પર અટકી. 1 ક્ષણ, 2 ક્ષણ, ત્રીજી ક્ષણે જાણે સમય ઊભો રહી ગયો. એ સિનિયર ઓફિસરના ચહેરા પરનો રંગ બદલાઈ ગયો. આંખોમાં અજવાળું અને દર્દ સાથે આવ્યું. તેઓ ધીમે ધીમે એની તરફ ચાલવા લાગ્યા. ભીડે વિચાર્યું કે હવે સૈનિકો એને પકડીને દૂર લઈ જશે. પણ જે થયું એ બજારના દરેક માણસના મગજમાં જીવનભર માટે છાપ મૂકી દીધી. એ સિનિયર ઓફિસર એ માણસથી 4 પગલાં દૂર અટક્યા. સીધા ઊભા રહ્યા અને અત્યંત ગૌરવ, આદર અને ભાવના સાથે જમણો હાથ કપાળ સુધી લઈને સલામ કરી. જય હિન્દ મેજર અર્જુનસિંહ રાઠોડ. ચોરાહે જાણે વીજળી પડી. મેજર? અર્જુનસિંહ? આ પાગલ? રમેશના હાથમાંથી ચમચી નીચે પડી. મુનાફના હાથનો મોબાઈલ કંપવા લાગ્યો. મનસુખભાઈએ આશ્ચર્યથી આંખ મીચીને ફરી જોયું. એ ગંદા કપડાવાળો માણસ, જેને લોકો પથ્થર મારી રહ્યા હતા, પહેલીવાર કોઈએ નામથી બોલાવ્યો હતો. અને એ નામ સામાન્ય નહોતું. મેજર અર્જુનસિંહ રાઠોડ. માણસની આંખો ફાટી ગઈ. જેમ કોઈ લાંબા અંધકાર પછી અચાનક ઓળખાતી રોશની સામે આવે. એણે પહેલાં ઓફિસરને જોયા, પછી એમના ખભા પરના બેજ, પછી ફરી એમની આંખોમાં. એના હોઠ ધ્રુજ્યા. સર! આર્મી ચીફે ફરી સલ્યુટ કર્યો, આ વખતે વધુ ધીમી ગતિથી. એ સલ્યુટમાં એક સૈનિકનું ગૌરવ પણ હતું અને એક મિત્રનું દુઃખ પણ. હું જનરલ વિરેન પ્રકાશ, તેમણે કહ્યું. પણ આજે હું અહીં ચીફ બનીને નહીં, તારા સાથી બનીને ઊભો છું, અર્જુન. લોકો એકબીજાને જોઈ રહ્યા હતા. કોઈના મોઢામાં શબ્દ નહોતા.
જે છોકરાઓ હમણાં સુધી પથ્થર ફેંકી રહ્યા હતા તેઓ હવે માથું નીચે કરી ઊભા હતા. અર્જુનના હાથ કંપી રહ્યા હતા. એણે પણ સલ્યુટ કરવાનો પ્રયાસ કર્યો, પણ હાથ અડધી વચ્ચે અટકી ગયો. જાણે શરીરે યાદ રાખ્યું હોય પણ મન ક્યાંક તૂટી ગયું હોય. સર, એની આંખમાંથી આંસુ નીકળી પડ્યા. સર, મારે પોસ્ટ છોડવી નહોતી. હું પાછો આવી જવું હતું. મારો દોષ નથી સર. રેડિયો બંધ થઈ ગયો હતો. જનરલ વિરેન પ્રકાશ એક ક્ષણ માટે કંપી ઉઠ્યા. તેઓ આગળ વધ્યા. ભીડ સામે રસ્તાની ધૂળમાં તેમણે અર્જુનના બંને ખભા પકડી લીધા. ના મેજરો, તેમનો અવાજ ભીનાશથી ભરાઈ ગયો. તું ભાગ્યો નહોતો, તું છેલ્લે સુધી લડ્યો હતો. તું તો ત્યાં પણ ઊભો રહ્યો જ્યાં આખી દુનિયા પડી ગઈ હતી. ચોરાહે ઊભેલા લોકો હવે જાણતા પણ નહોતા કે શ્વાસ કેવી રીતે લેવો. રમેશે ધીમેથી પૂછ્યું, સાહેબ, આ સાચે ફૌજમાં હતા? જનરલ વિરેન પ્રકાશ વળીને લોકો તરફ જોયા. એમની નજર કડક થઈ ગઈ. ફૌજમાં હતા નહીં, તેમણે ભારપૂર્વક કહ્યું, આ માણસ આજે મારા માટે સૈનિક છે, દેશનો વીર છે. તમારી ભાષામાં જે પાગલ છે ને, એ કારગિલ પછીની સૌથી જોખમી ગુપ્ત ઓપરેશનમાં પોતાની આખી ટુકડી બચાવીને પોતે તૂટી ગયેલો મેજર છે. બજારમાંથી એકસાથે હુંકાહ નીકળી. જનરલે આસપાસના સૈનિકોને ઇશારો કર્યો, કોઈ પણ આ વિસ્તાર ખાલી ના કરે, આ લોકોને સત્ય સાંભળવા દો. અને પછી આખું બજાર મૌનમાં ડૂબેલું હોય તેમ સત્ય બહાર આવવા લાગ્યું. આજથી 7 વર્ષ પહેલાં, જનરલ વિરેન બોલ્યા, ઉત્તર સીમા પર એક અત્યંત ગુપ્ત મિશન હતું. બર્ફીલા વિસ્તારમાં દુશ્મન તરફથી ઘૂસણખોરીની માહિતી હતી. અમારી ખાસ ટુકડીને મધરાતે આગળ મોકલવામાં આવી. આ ટુકડીનું નેતૃત્વ મેજર અર્જુનસિંહ રાઠોડ પાસે હતું. અર્જુનની આંખો દૂર ક્યાંક અટકી ગઈ, જાણે પાછો એ જ રાતમાં પહોંચી ગયો હોય. જનરલ આગળ કહેતા રહ્યા, હવામાન ખરાબ, કમ્યુનિકેશન અસ્થિર, આસપાસ માઇન્સનું જોખમ અને સામે એવા આતંકીઓ જેઓને જીવતા પાછા જવું નહોતું. આ મિશનમાં એક જ ભૂલ આખી ટુકડીને ખત્મ કરી શકે એવી સ્થિતિ હતી. ભીડ હવે સંપૂર્ણ શાંત હતી. આગળ વધતી વખતે તેમની ટુકડી પર અચાનક હુમલો થયો. પ્રથમ ધડાકામાં 2 જવાનો શહીદ થયા. બીજા હુમલામાં રેડિયો સિસ્ટમને નુકસાન થયો. બાકીની ટીમ અંધારામાં ફસાઈ ગઈ. એની વચ્ચે મેજર અર્જુને એક નિર્ણય લીધો. પોતે આગળ રહી દુશ્મનનું ધ્યાન પોતાની તરફ ખેંચવું અને પોતાની ટીમને સાઇડ રૂટથી બહાર કાઢવી. મનસુખભાઈના હોઠ કાંપ્યા. એકલો? હા, એકલો, ગોળીબાર વચ્ચે, બરફ અને લોહી વચ્ચે, પોતે ઘાયલ હોવા છતાં. અને યાદ રાખજો, એ નિર્ણય કાગળ પર નથી લખાતો, એ નિર્ણય દિલથી લેવાય છે. અર્જુન અચાનક જમીન પર જોઈને બડબડાયો, મહેતા, કવર ફાયર! ઇમરાન, ડાબી બાજુ લઈ જા, જલ્દી, જલ્દી! જનરલની આંખ ભીની થઈ ગઈ. તેમના 5 સાથી બચ્યા હતા. 3 ગંભીર રીતે ઘાયલ હતા પણ જીવતા પાછા આવ્યા. પણ મેજર અર્જુન પાછા તો આવ્યા, પરંતુ સંપૂર્ણ રીતે નહીં. ભીડના દરેક ચહેરા પર હવે ગિલ્ટ દેખાવા લાગ્યો. હુમલા પછી લગભગ 36 કલાક સુધી એ માણસ બરફમાં એકલો હતો. શરીર ઘાયલ, મન લોહીલુહાણ, આસપાસ પોતાના સાથીઓની લાશો અને વારંવાર દુશ્મનના શેલિંગનો અવાજ. જ્યારે રેસ્ક્યુ ટીમ પહોંચી ત્યારે તે જીવતો હતો, પણ અંદરથી ઘણો ભાગ તૂટી ગયો હતો. રમેશને યાદ આવ્યું, એ માણસ પથ્થર વાગે ત્યારે કેમ એમ સિમટી જતો હતો, જાણે ગોળી વાગી હોય? સાયરન સાંભળતા કેમ તણાઈ જતો હતો? ધૂળમાં નકશો કેમ દોરતો હતો? જનરલ આગળ બોલ્યા, મિલિટરી હોસ્પિટલમાં ઘણા મહિના સારવાર ચાલી. શરીરના ઘા તો ભરી ગયા, પણ મનના? રાતે ઊંઘમાંથી બૂમો પાડી ઉઠતો, સાથીઓના નામ લઈ રડતો, પોતાના ખભા પર મરી ગયેલા જવાનોનું ભાર આજે પણ અનુભવે છે. એક દિવસ સારવાર વચ્ચે એ ગાયબ થઈ ગયો. ગાયબ? કોઈએ પૂછ્યું. હા, વર્ષો સુધી શોધ ચાલી. અમને ફક્ત એટલું જ મળ્યું કે તે અલગ અલગ શહેરોમાં દેખાતો હતો. ક્યારેક ભિખારી જેવો, ક્યારેક રસ્તા પર બેસેલો, ક્યારેક બસ સ્ટેન્ડ પર સલ્યુટ કરતો, પણ તેની ઓળખ પક્કી રીતે મળતી નહોતી. આજે હું અહીં શહેરના સૈનિક સન્માન કાર્યક્રમ માટે આવ્યો હતો. કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી નજર પડી અને હું ભૂલી જ ના શકું એવા આ માણસને મેં ઓળખી લીધો. ચોરાહે ઊભેલા લોકોના હૃદયમાં હવે કંઈક કચડાઈ રહ્યું હતું. મુનાફ ધીમે ધીમે પાછળ ખસી ગયો. એની આંખમાં પાણી આવી ગયું. હમણાં જ એણે પથ્થર ફેંક્યો હતો. અર્જુન હવે પણ ડબ્બીને જકડીને બેઠો હતો. જનરલે ધીરેથી પૂછ્યું, અર્જુન, ડબ્બીમાં શું છે? એણે પહેલીવાર ડર અને પ્રેમ સાથે ડબ્બી ખોલી. અંદરથી 3 વસ્તુઓ બહાર આવી.
એક જૂનું વાંકું થઈ ગયેલું તિરંગુ બેજ, એક ફોટોગ્રાફ, 5 યુવાન જવાનો, વચ્ચે સ્મિત કરતો યુવાન અર્જુન, પાછળ બર્ફીલા પહાડ અને એક લોહી લાગેલી જૂની ઓળખપટ્ટી. ભીડનો શ્વાસ અટકી ગયો. આપ અર્જુન ધીમેથી બોલ્યો. મારા છોકરાઓ, મારી ટુકડી, મેં કહ્યું હતું ને, હું એમને ઘરે મોકલીશ. જનરલ વિરેન પ્રકાશે ફોટો હાથમાં લીધો. એમની પાપણીઓ ભારે થઈ ગઈ. મહેતા, ઇમરાન, બિપિન, સૂરજ અને તું, તેમણે ફૂસફૂસાટમાં કહ્યું. અર્જુનના હોઠ ધ્રુજ્યા. સર, બધા ગયા કે બચ્યા? જનરલ એના સામે ઘૂંટણીએ બેસી ગયા. 5 બચ્યા હતા અર્જુન, સાંભળ, 5 બચ્યા હતા. તેઓ આજે જીવતા છે, તેઓના બાળકો છે, તેઓ તારા કારણે જીવ્યા. તું મિશન ફેલ નહોતો કર્યો, તું મિશનનો હીરો હતો. એ શબ્દ જાણે સીધા અર્જુનના ફાટેલા મિનના કોઈ બંધ દરવાજે અથડાયા. એની આંખો પહોળી થઈ ગઈ. એણે વારંવાર જનરલના ચહેરા તરફ જોયું. બચ્યા? હા મેજર, બચ્યા. સાચું? હા. અર્જુનની અંદરથી અચાનક એક ઊંડો રોદન નીકળ્યો. રસ્તાની વચ્ચે, આખા શહેર સામે, એ બાળકની જેમ ફાટીને રડવા લાગ્યો. મને લાગતું હતું હું મોડો પડી ગયો, હું એમને બચાવી ન શક્યો. હું દરરોજ સાંભળું છું, એમની બૂમો સાંભળું છું. હું થાકી ગયો છું સર. જનરલે એને છાતી સાથે ચાંપ્યો. રડી લે અર્જુન, આ જેટલું વર્ષોનું બધું રડી લે. હવે તું એકલો નથી. ભીડમાં અનેક લોકોની આંખ ભીની થઈ ગઈ. રમેશ ધીમેથી આગળ આવ્યો. એણે કંપતા હાથથી પાણીનો ગ્લાસ ભર્યો, પણ એની હિંમત નહોતી થતી નજીક જવાની. મનસુખભાઈએ એની પાછળથી કહ્યું, જા, આજે માણસ બનીને જા. રમેશ અર્જુનની પાસે ગયો, ગ્લાસ આગળ કર્યો. માફ કરજો ભાઈ. ના, ભાઈ નહીં, સાહેબ, મેં તમને ઓળખ્યા નથી. અર્જુને ધીમેથી એની તરફ જોયું, પાણી લીધું, પણ કંઈ બોલ્યો નહીં. એની આંખમાં કડવાશ નહોતી, ફક્ત થાક હતો, ખૂબ વર્ષોનો થાક. મુનાફ આગળ આવ્યો. એની આંખમાંથી આંસુ ટપકતું હતું. મને માફ કરજો, મેં પથ્થર માર્યો. આ શબ્દ સાંભળતા ચોરાહા પર ઊભેલા દરેક માણસને પોતાના કરેલા નાના મોટા અપમાન યાદ આવવા લાગ્યા. કોઈ હસ્યું હતું, કોઈ વિડીયો ઉતાર્યો હતો, કોઈએ ગાળો આપી હતી, કોઈએ દયા બતાવવી તો દૂર, એને માણસ માન્યો પણ નહોતું. જનરલ વિરેન પ્રકાશ વળ્યા અને કડક અવાજે બોલ્યા. તમને લાગે છે કે યુદ્ધ ફક્ત બોર્ડર પર થાય છે? ના, કેટલાય સૈનિકો યુદ્ધમાંથી પાછા આવે છે, પણ યુદ્ધ એમના અંદરથી ક્યારેય નથી જતું. ગોળીઓના ઘાવ દેખાય છે, માનસિક ઘાવ દેખાતા નથી. અને તમે શું કર્યું? જે માણસ દેશ માટે તૂટી ગયો, એની તૂટેરી હાલત પર મજા લીધી? કોઈ આંખ ઊંચી કરીને જોઈ ન શક્યું. આજે હું આ શહેરને એક પાઠ આપી જઈશ, જનરલ બોલ્યા. સૈનિકને સન્માન ફક્ત યુનિફોર્મમાં નહીં, માનવી તરીકે પણ આપો. કારણ કે દેશને બચાવનાર દરેક વ્યક્તિ દર વખતે મેડલ પહેરીને ફરતી નથી. કોઈ રસ્તા પર ફાટેલા કપડામાં પણ મળી શકે. એ વખતે કાફલામાંથી એક સૈનિક દોડી આવ્યો. સર, કાર્યક્રમ માટે સમય? જનરલે હાથથી રોક્યો. આજનો સૌથી મોટો કાર્યક્રમ અહીં છે. એમણે પોતાના ઈડીસીને કહ્યું, તાત્કાલિક મિલિટરી મેડિકલ યુનિટ બોલાવો અને રિહેબિલિટેશન ટીમ, આજે જ. પછી તેમણે જાહેરમાં કહ્યું, મેજર અર્જુનસિંહ રાઠોડને સત્તાવાર સૈનિક સન્માન સાથે પરત લઈ જવાશે. એમની સારવાર, પુનર્વસન અને રાષ્ટ્રપતિ બહાદુરી સન્માન માટે ફરી પ્રક્રિયા શરૂ થશે. આદેશ હું પોતે આપું છું. બજારમાંથી એક સાથે આશ્ચર્યનો અવાજ આવ્યો. મનસુખભાઈએ ધીમેથી પૂછ્યું, સાહેબ, એમને પહેલાંથી સન્માન મળ્યું નહોતું? જનરલે નિશ્વાસ ભર્યો. ફાઇલોમાં બધું હતું, પણ માણસ ગાયબ થઈ ગયો. કાગળો રાહ જોતા રહ્યા. સિસ્ટમ ધીમું પડી ગયું, પણ હવે નહીં. અર્જુન હજુ સંભળી રહ્યો હતો. એણે ધીમેથી પૂછ્યું, સર, મને ફરી કેમ્પ પર જવું છે? પોસ્ટ પર? જનરલે એની આંખમાં જોઈને કહ્યું, હવે તારી પહેલી પોસ્ટ તારી પોતાની સારવાર છે મેજર. દેશ માટે તું પૂરતું લડી ચૂક્યો છે. હવે દેશ તારા માટે લડશે. આ સાંભળી અર્જુનના ચહેરા પર વર્ષો પછી પહેલીવાર એક ખૂબ નાનો પણ સાચો સ્મિત દેખાયો. થોડી જ વારમાં બજારમાં વધુ સૈનિકો અને એક મેડિકલ વેન આવી પહોંચી. પણ અર્જુનને ઉઠાવતા પહેલાં જ જનરલ વિરેન પ્રકાશે કંઈક અનોખું કર્યું. તેઓએ ચોરાહે ઊભેલા બધા લોકોને કહ્યું, જેને લાગે છે કે ભૂલ થઈ છે, જે સૈનિક પ્રત્યે હૃદયથી માફી માંગવા માંગે છે, એ લોકો આગળ આવે. પહેલાં કોઈ આગળ ના આવ્યું. પછી મનસુખભાઈ આગળ વધ્યા. એમણે બંને હાથ જોડ્યા. બેટા, મેં તને રોકી ન શક્યો, એ માટે પણ માફ કરજે. પછી રમેશ આવ્યો. એની આંખ લાલ હતી. આજથી મારી લારી પર તમારું નામ રહેશે સાહેબ. મેં બહુ અપમાન કર્યું. એક પછી એક લોકો આવવા લાગ્યા. કોઈ હાથ જોડે, કોઈ માથું ઝુકાવે, કોઈ રડે.
મુનાફ તો અર્જુનના પગ પાસે જ બેઠો અને ફૂટીને રડ્યો. હું ફરી ક્યારે કોઈને જોઈને મજાક નહીં કરું. અર્જુને થાકેલા હાથેથી એની માથે હાથ ફેરવ્યો. બેટા, પથ્થર સસ્તો હોય છે બેટા, માણસ મોંઘો હોય છે, કદી ભૂલતો નહીં. આ શબ્દ સાંભળી અનેક લોકોનું હૃદય ભેળું થઈ ગયું. મેડિકલ સ્ટાફ અર્જુનને સ્ટ્રેચર પર બેસાડવા જતો હતો ત્યારે અર્જુન અચાનક ઊભો થયો. 1 મિનિટ. એણે પોતાના ફાટેલા શર્ટને થોડું સીધું કર્યું, વાળ હાથથી પાછળ કર્યા અને જનરલ સામે સીધો ઊભો આવ્યો. આ વખતે એની કમર ઝૂકી નહોતી. એણે ધીમે પણ સંપૂર્ણ નિયંત્રણ સાથે જમણો હાથ કપાળ સુધી લીધો. જય હિન્દ સર. આ વખતે સલ્યુટ કંપતો નહોતો. જનરલ વિરેન પ્રકાશે ગર્વથી આંખ ભીંજવાતી હોવા છતાં વધુ કડકાઈથી સલ્યુટ પરત કર્યો. પાછળ ઊભેલા બધા સૈનિકોએ પણ એકસાથે સલ્યુટ કર્યો. અને પછી જે બન્યું તે બજારની આત્મામાં કોતરાઈ ગયું. રમેશ, મનસુખભાઈ, મુનાફ, ચાની લારી પાસેના છોકરાઓ, બસની રાહ જોતા મુસાફરો, ફળવાળો, રિક્ષાવાળો, સ્કૂલની 2 છોકરીઓ, દુકાનદાર, એક પછી એક બધા ઊભા રહીને અર્જુનને સલ્યુટ કર્યો. કોઈને કદાચ સાચી રીત નહોતી આવડતી, કોઈએ હાથ ખોટી રીતે ઊંચો કર્યો, કોઈએ માત્ર માથું નમાવ્યું, પણ એક ક્ષણે આકાર નહીં, ભાવ મેટર્ડ. ચોરાહે જ્યાં કાલ સુધી હાસ્ય અને પથ્થર હતા, ત્યાં આજે સન્માન ઊભું હતું. અર્જુનને મેડિકલ વેનમાં બેસાડવામાં આવ્યો, પણ જવાના પહેલાં એણે બારણામાંથી બહાર જોઈને ચોરાહાને જોયો. પીપળું, ચાની લારી, ધૂળ, બસ સ્ટેન્ડ, એ બધું જ જ્યાં એ અજાણ્યો બનીને જીવતો હતો. એણે ધીમેથી પૂછ્યું, સર, લોકો મને યાદ રાખશે? જનરલે બારણું પકડીને કહ્યું, નામથી નહીં રાખે તો પણ પાઠથી રાખશે, અને આ વખતે તારી કહાની હું ખુદ કહું. વાન ધીમે ધીમે આગળ વધવા લાગી. મુનાફ દોડતો પાછળ આવ્યો. સાહેબ, વાન અટકી. આ ફોટો? એ જમીન પરથી પડેલો એક જૂનો ફોટોગ્રાફ ઉચક્યો હતો. આ તમારો છે? અર્જુને ફોટો લીધો, થોડું જોયું, પછી સ્મિત કર્યું. ના, હવે આ બધાનો છે. એણે ફોટો મુનાફને આપ્યો. જ્યારે પણ કોઈ ગંદા કપડાવાળા માણસને જોઈને હસવાનું મન થાય ને, ત્યારે આ જોઈ લેજે. મુનાફે ફોટો છાતી સાથે ચોંટાડી લીધો. વેન ચાલી ગઈ. એ દિવસ બાદ એ શહેર બદલાયું. રમેશની લારીનું નામ ખરેખર બદલાયું. મેજર અર્જુન ટી સ્ટોલ. લારીની બાજીમાં નાનો બોર્ડ લગાડાયો. કોઈ માણસની હાલત જોઈને એની ઇજ્જત ન માપશો. ચોરાહે પીપળા નીચે નાનું ફોટો ફ્રેમ મુકાયું. તેમાં તિરંગા સાથે એક વાક્ય લખાયું. ક્યારેક જે માણસ તૂટેલો લાગે છે, એ જ કોઈ યુદ્ધ જીતીને આવ્યો હોય છે. મુનાફ દર સવાર ત્યાં સફાઈ કરતો. શાળામાં એણે આ ઘટના પર ભાષણ આપ્યું. વિડીયો બનાવનારાઓએ જૂના મજાકવાળા વિડીયો કાઢી નાખ્યા. કેટલાકે માફી માંગતા નવા વિડીયો બનાવ્યા. શહેરના લોકો પહેલીવાર માનસિક આઘાત, વોર ટ્રોમા, PTSD જેવા શબ્દો સાંભળવા લાગ્યા. મનસુખભાઈએ મ્યુનિસિપાલિટી પાસે રજૂઆત કરી કે શહેરમાં માનસિક રીતે પીડાતા લોકોને મદદ માટે એક હેલ્પ ડેસ્ક હોવી જોઈએ. 2 ડોક્ટરોએ સ્વૈચ્છિક કેમ્પ શરૂ કર્યો. અને સૌથી મોટી વાત, લોકો રસ્તા પર બેઠેલા દરેક ગરીબ, ભટકતા, અસામાન્ય માણસને હવે થોડી વધુ માનવતા સાથે જોવા લાગ્યા. 3 મહિના બાદ શહેરમાં ફરી એક કાર્યક્રમ થયો. આ વખતે ખરેખર સૈનિક સન્માન સમારોહ હતો. સ્ટેજ પર તિરંગો, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને આખું શહેર. જનરલ વિરેન પ્રકાશ ફરી આવ્યા. એમણે માઇક પર કહ્યું, આજે હું તમને એક ખુશખબર આપવા આવ્યો છું. મેજર અર્જુનસિંહ રાઠોડ હાલ સૈનિક વિશેષ સારવાર કેન્દ્રમાં છે. એમની સ્થિતિ સ્થિર છે. એમણે થેરપીના 3જા તબક્કામાં પ્રવેશ કર્યો છે. અને હા, ગઈકાલે પહેલીવાર એમણે પોતાની ટુકડીના બચેલા 2 સાથીઓ સાથે વાત કરી. હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મુનાફની આંખ ફરી ભીની થઈ ગઈ. જનરલ થોડા અટક્યા. અને એક વધુ વાત, રાષ્ટ્ર તરફથી મેજર અર્જુનસિંહ રાઠોડને વિશેષ બહાદુરી સન્માન માટે મંજૂરી મળી ગઈ છે. આ વખતે લોકો ઊભા થઈ ગયા. તાળી, આંસુ, ગર્વ, બધું એકસાથે. સ્ટેજની સ્ક્રીન પર અર્જુનનો ફોટો આવ્યો. હજુ સારવારમાં હતો, પણ આંખોમાં પહેલીવાર શાંતિ દેખાતી હતી. યુનિફોર્મ તો નહોતું, પણ એની સામે ટેબલ પર નાનું તિરંગું રાખેલું હતું. એ ફોટો જોઈને રમેશે ધીમેથી કહ્યું, આ વખતે ઓળખવામાં મોડું પડ્યું, પણ સારું થયું કે સંપૂર્ણ મોડું નહોતું પડ્યું. આગળના અઠવાડિયે જનરલે શહેરને એક પત્ર મોકલ્યો, જે ચોરાહે વાંચવામાં આવ્યો. પત્રમાં લખ્યું હતું, મેજર અર્જુને સારવાર દરમિયાન એક વાત કહી. મને યાદ નથી કે રસ્તા પર કોણે પથ્થર માર્યો, પણ મને એ યાદ રહેશે કે એક દિવસ એ જ શહેરે મને સલામ કર્યો. કદાચ સચ્ચું રાષ્ટ્રપ્રેમ એમાં નથી કે આપણે તિરંગો ફક્ત ઊંચો રાખીએ, પણ એમાં છે કે જે લોકો તિરંગા માટે તૂટી ગયા છે એમને જમીન પરથી ઊંચકીએ. પત્ર સાંભળીને આખું બજાર મૌનમાં ઊભું રહ્યું. વર્ષ પછી
એ જ ચોરાહે હવે મેજર અર્જુનસિંહ રાઠોડની નાની પ્રતિમા ઊભી હતી. ખૂબ મોટી નહીં, ખૂબ ભવ્ય પણ નહીં, સાદી પણ ગૌરવભરી. નીચે લખેલું હતું, વીરતા ક્યારેક ગર્જના સાથે દેખાય છે અને ક્યારેક તૂટેલા મૌનમાં છુપાયેલી હોય છે. પ્રતિમાના અનાવરણ માટે શહેરમાં ફરી એકવાર ભીડ ભેગી થઈ અને ખાસ મહેમાન તરીકે એક વ્યક્તિ વ્હીલચેરમાં લાવવામાં આવી. હા, મેજર અર્જુનસિંહ રાઠોડ. હવે ચહેરો સાફ હતો, વાળ કાપેલા, સિમ્પલ કપડાં, શરીર હજી નબળું, મન હજુ માર્ગ પર, પણ આંખોમાં હવે સતત યુદ્ધ નહોતું. ત્યાં એક ઊંડો શાંત દરિયો હતો, જેમાં ક્યારેક તરંગ ઉઠે પણ તે માણસને પૂરો ગળી ન જાય. જનરલ વિરેન પ્રકાશે એમની બાજુમાં ઊભા રહીને કહ્યું, મેજર, તમારું શહેર તમને સલામ કરવા તૈયાર છે. અર્જુને પ્રતિમા તરફ જોયું, પછી ચોરાહા તરફ. એ જ લોકો, એ જ જગ્યા, પણ વાતાવરણ બદલાઈ ગયું. મુનાફ હવે યુવાન થયો હતો. એ એનસીસીના ડ્રેસમાં હતો. એ આગળ વધ્યો અને સચ્ચા સૈનિકની જેમ સલ્યુટ કર્યો. જય હિન્દ સાહેબ. અર્જુનના હોઠ પર સ્મિત આવ્યું. જય હિન્દ કેડેટ. રમેશે મંચ પરથી કહ્યું, એક સમય હું મજાક કરતો હતો. આજે મારી લારીની પહેલી ચા દર સવાર મેજર સાહેબના નામે મફત છે. જે પણ જવાન કે પૂર્વ જવાન આવે એ માટે. લોકો હસી પડ્યા, પણ આ હાસ્યમાં પ્રેમ હતો, અપમાન નહીં. કાર્યક્રમ પૂરો થવા આવ્યો ત્યારે એક નાની છોકરીએ માઇક પર પ્રશ્ન પૂછ્યો, મેજર સાહેબ, તમને સૌથી વધુ દુઃખ શું થયું હતું? યુદ્ધમાં ઈજા કે રસ્તા પર લોકો હસ્યા એ? આ પ્રશ્ન સાંભળી બધું સ્થિર થઈ ગયું. અર્જુને થોડું માથું નમાવ્યું, પછી ધીમેથી બોલ્યા, યુદ્ધમાં દુઃખ થાય છે, પણ સૈનિક તૈયાર હોય છે. શરીર ઘાયલ થાય તો દવા મળે, પણ જ્યારે પોતાના લોકો તમને સમજે નહીં, ત્યારે દુઃખ વધારે થાય. છતાં હું એ લોકો પર રિસાયો નહીં. કેમ? છોકરીએ પૂછ્યું. અર્જુને જવાબ આપ્યો, કારણ કે અજ્ઞાનતા ક્યારેક ક્રૂરતા બને છે, અને મારો દેશ અજાણતો હોઈ શકે, નિષ્ઠુર નહીં. એને ફક્ત સત્ય બતાવવાની જરૂર હતી. આ શબ્દો સાંભળી જનરલ વિરેન પ્રકાશે માથું ઝુકાવ્યું. એમની આંખોમાં ગર્વ હતો. પછી અર્જુને ઉમેર્યું, મારે બસ એક વાત કહેવી છે. જ્યારે તમે રસ્તા પર કોઈ તૂટેલો માણસ જોવો ને, એને ધક્કો ના મારતા, કેમ કે કદાચ એ પહેલાંથી જ બહુ યુદ્ધ લડી ચૂક્યો હશે. ચોરાહે તાળીઓનો ગડગડાટ થયો. કેટલાક લોકો રડી રહ્યા હતા, કેટલાક ગર્વથી સીધા ઊભા હતા. સાંજ પડતી હતી. તિરંગો પવનમાં લહેરાતો હતો. ચોરાહે નારંગી સુવર્ણ પ્રકાશ ફેલાયો હતો. કાર્યક્રમ પૂરો થયો. લોકો ધીમે ધીમે છૂટા પડવા લાગ્યા. અર્જુન વ્હીલચેરમાં બેઠા આકાશ તરફ જોયા કરતા હતા. જનરલે ધીમેથી પૂછ્યું, શું વિચારે છે મેજર? અર્જુન સ્મિત કરીને બોલ્યા, સર, હવે પહેલીવાર એવું લાગે છે કે હું પાછો આવી રહ્યો છું. ઘરે? હા, અર્જુન બોલ્યા, દેશમાં, લોકોમાં, પોતાની પાસે. જનરલે એમના ખભે હાથ મૂક્યો. વેલકમ બેક સોલ્જર. અર્જુને ધીમેથી આંખ મીચી. પવનમાં ક્યાંયથી કોઈ બાળકનો અવાજ આવ્યો, જય હિન્દ. અર્જુને આંખ ખોલ્યા વગર જ જવાબ આપ્યો, જય હિન્દ. અને એ સાંજ એ શહેરના ઇતિહાસમાં ફક્ત એક કાર્યક્રમ તરીકે નહીં, પણ એક પ્રાયશ્ચિત તરીકે લખાઈ ગઈ. કારણ કે એ દિવસે લોકો સમજી ગયા હતા કે દરેક ગંદા કપડાવાળો માણસ ભિખારી નથી હોતો, દરેક અજાણી બૂમ પાગલ પણ નથી હોતું, અને દરેક તૂટેલો માણસ નકામો નથી હોતો. ક્યારેક એ માણસ એ જ હોય છે જેણે આખા દેશ માટે પોતાનું જીવન, બુદ્ધિ, ઊંઘ, શાંતિ અને ઓળખ બધું વારી દીધું હોય. તમે એને રસ્તા પર જુઓ તે પહેલાં એને ઓળખો. તમે એની હાલત જુઓ તે પહેલાં એની લડાઈ કલ્પો. તમે હસો તે પહેલાં એક ક્ષણ વિચારજો, કારણ કે કદાચ જેને તમને પાગલ લાગ્યો હતો એને કોઈ આર્મી ચીફ પણ સલામ કરતો હોય છે.